નમસ્કાર મિત્રો મિત્રો પરીક્ષા આપણે પાસ કરી પણ અરજીની પ્રિન્ટ નથી. કોમ્પ્યુટરનું કયું સર્ટિફિકેટ ચાલે? ક્યાંક અરજી આપણી રદ તો નહીં થઈ જાય ને? મિત્રો આ તમામ સવાલ અને અહીં હું કેટલાક જવાબ આપીશ પ્રૂફ સાથે. મિત્રો આપણે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે ઘણી બધી મહેનત કરીએ છીએ અને આપણી મહેનત ક્યારેક સક્સેસ જાય, પણ મિત્રો અમુક જે ડોક્યુમેન્ટ છે એના કારણે જો આપણી ઉમેદવારી જ રદ થઈ જાય તો આપણે ઘણો બધો લોસ પડે છે. આવું ન થાય મિત્રો, તે માટે આપણે કેટલીક સાવચેતીઓ રાખવાની છે. આપણે સૌ પ્રથમ તો કેટલીક કમેન્ટ્સ જોઈ લઈએ. મિત્રો આ જે કમેન્ટ હતી હિરલ શાહ, જે પૂછે છે કે સર એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ નથી તો ચાલે? મિત્રો બીજી કમેન્ટ આવી છે કે આશીષ પટેલ, આમની જે કમેન્ટ છે કે એપ્લિકેશન ફોર્મ નથી તો પ્રોબ્લેમ થશે કે વેરિફિકેશનમાં? મિત્રો આવી બીજી ઘણી બધી કમેન્ટ્સ હતી, એટલે મેં વિચાર્યું કે એક આનો વિડીયો જ બનાવી દઉં, તેથી ઘણા બધા મિત્રોને કોઈ તકલીફ ન પડે. મિત્રો સૌપ્રથમ તો આપણે કમ્પ્યુટરની જાણકારી વિશે જોઈએ. તો જુઓ મિત્રો કે અહીં જે કોમ્પ્યુટરનું જે બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર. અહીં મિત્રો કોઈ પણ તાલીમી સંસ્થા એટલે કે જે ગવર્મેન્ટ વેરીફાઈડ હોય, સરકાર માન્ય હોય એવી તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર હોય તો સારું હોય મિત્રો. અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી એટલે કે તમે કોઈ પણ કોલેજમાં ડિપ્લોમા કે ડિગ્રી કોર્સ કરેલો હોય, એમાં તમારે કોમ્પ્યુટર એક વિષય આવતો હોય એવું કોઈ પ્રમાણપત્ર હોય. જો મિત્રો એક વિષય અહીંયા લખેલું છે, એવું કોઈ પ્રમાણપત્ર હોય તો પણ ચાલે. અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12ની એમાં કોઈ પણ એની જે પરીક્ષા તમે પાસ કરેલી હોય એમાં કોમ્પ્યુટર એક વિષય આવતો હોય, એની સાથે તમે પાસ કરેલી હોય તો પણ ચાલે. મિત્રો અહીં અથવાનો અર્થ એટલે કોઈ પણ એક જ, એટલે અથવા તો ધોરણ 10માં કરેલી હોય અથવા તો ધોરણ 12માં પાસ કરી હોય. એટલે ઘણા મિત્રોનો આ પણ પ્રશ્ન છે કે ધોરણ 10 અને ધોરણ 12 બંનેમાં હોવું જોઈએ. એવું નથી મિત્રો, ધોરણ 10માં હોય અથવા તો ધોરણ 12માં હોય તો પણ ચાલે. હવે આગળની સૂચના છે મિત્રો કે ઓનલાઈન અરજી કરવાના તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવનારા ઉમેદવારો પણ અરજી કરી શકશે. એટલે તમે જ્યારે અરજી કરો છો ત્યારે તમારે સર્ટિફિકેટ ન હોય તો ચાલે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક પરીક્ષા પાસ કર્યા હોવાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે. એટલે કે મિત્રો તમે ફોર્મ ભરો છો એ વખતે તમારે જો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો ચાલે, પરંતુ જે સાહેબ તમને નિમણૂક આપે છે એમની સમક્ષ તમારે એવું રજૂ કરવાનું રહેશે કે તમારે નિમણૂક મેળવતા પહેલા આવું કોઈ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. એટલે કે તમે કોઈ સરકાર માન્ય સંસ્થામાં એકાદ કે 2 મહિનાનો કોઈ બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ તમે કરી શકો છો, અને એવું નહીં કરો તો તમને નિમણૂક મળશે નહીં. અહીંયા ચોખ્ખું લખ્યું છે મિત્રો કે એવું તમને નિમણૂક મળશે નહીં. નિમણૂક સત્તાધિકારી બોર્ડ આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી રદ કરશે. આ મિત્રો બેઝિક કમ્પ્યુટરનો એક કન્સેપ્ટ હતો જે લગભગ દરેક પરીક્ષામાં સેમ રહે છે. એટલે કે આમાંથી તમારે ઘણા બધા પ્રશ્નોનો સોલ્વ થઈ જશે. ત્યારબાદ મિત્રો તમે જે ફોર્મ ભરો છો એમાં પણ કેટલીક તમારે સાવચેતીઓ રાખવાની છે કે તમારે ઓનલાઈન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય તો મિત્રો આવા કિસ્સામાં તમારે અરજી રદ કરવામાં આવશે. એટલે કે તમે ભલે પાસ થયા હોય પણ તમે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય એમાં જો તમે વ્યવસ્થિત ડેટા ફિલ ન કર્યા હોય, એટલે કે જે તમારી એલસી હોય અને તમારું જે ફાઇનલ સર્ટિફિકેટ હોય તે મુજબના ડેટા ફોર્મમાં ફિલ ન કર્યા હોય તો તમારી અરજી કેન્સલ થશે. મિત્રો અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી કે અસંગત હોય, અધૂરી વિગત હોય તો પણ રદ થશે. ત્યારબાદ તમે જે ફોટો અપલોડ કરેલો હોય એ પાસપોર્ટ સાઇઝનો ન હોય તો પણ અરજી રદ થશે.
ત્યારબાદ ફેક્સ કે ઈમેલ અથવા તો પોસ્ટથી મોકલાવેલ અરજી હોય તો રદ થશે, પણ મોટા ભાગના કિસ્સામાં આવું થતું નથી. ત્યારબાદ ફી ભરેલ ના હોય આ પણ કોઈ જરૂર નથી, કારણ કે એના વગર તો કોલ લેટર જ ના નીકળે. ત્યારબાદ મિત્રો નિયત પ્રમાણપત્ર ન ધરાવતા હોય, એટલે કે જે પછાત વર્ગ છે, શારીરિક અશક્તતા ધરાવે છે, એમનું જે પ્રમાણપત્ર એક્સપાયર થઈ ગયું હોય અથવા તો યોગ્ય પ્રમાણપત્ર ન હોય તો પણ તમારી જે ઉમેદવારી છે રદ થવાની સંભાવના છે, એટલે કે રદ થઈ જશે. તો આ બધા કિસ્સામાં તમારે સાવચેતી રાખવાની છે. તો મિત્રો આ હતો તમારા જે પ્રશ્નો છે અને મેં કેટલાક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો અહીં તમને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો મિત્રો, કારણ કે શેર કરવાથી ઘણા બધા મિત્રોનો જે પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય હજુ સુધી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો મેં ડિસ્ક્રિપ્શનમાં એક પીડીએફની લિંક આપેલી છે કે જેનાથી તે અત્યારની જે જાહેરાત છે તેની તમે કોમ્પ્યુટરની અને ઘણી બધી બીજી વિગત તમે મેળવી શકો છો. તો મિત્રો અહીં મુખ્ય સેવિકા અને નાયબ ચીટનીસની જે આખી જાહેરાત છે એ અહીંયા મૂકેલી છે લિંકમાં, અને બીજી ઘણી બધી વિગતો તમે મેળવી શકો છો પીડીએફ સ્વરૂપે. તો તમે લિંક ઉપર ક્લિક કરીને તમે વેબસાઇટ ઉપર જઈ શકો છો. તો મિત્રો ફરી મળીશું. થેન્ક યુ.